હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. ને આજે તમને બતાવું છું પ્રાચીન એવું મંદિર છે. એક જ માત્ર આ મંદિર છે એવું કે પોરબંદરથી 35 કિલોમીટર આગળ દ્વારકા હાઈવે ઉપર આવેલું છે. ને તે છે એક કાશી વિશ્વનાથ મંદિર કે એકદમ પ્રાચીન અને જૂનું મંદિર છે. તો તેમની વિઝિટ કરીએ છીએ, દર્શન કરાવું છું. તો ચાલો આગળ ચાલીએ. જુઓ તમે, અદ્ભુત દ્રશ્ય છે અને પ્રાચીન મૂર્તિઓ અને નકાશી ડિઝાઇન આરે તમને આ મંદિર જોવા મળશે. તો ચાલો જોઈએ છે મંદિર. અદ્ભુત એકદમ ગાર્ડન છે. હવન માટેનું મોટું યજ્ઞ માટે આપણે જે યજ્ઞ કરવા હોય તો અહીંયા એકદમ વિશાળ જગ્યા જારી અહીંયા છે અને એકદમ શાંત વાતાવરણ હારે આ મંદિર. તો ચાલો આગળની વિઝિટ કરીએ છીએ. જુઓ તમે, વિશાળ યજ્ઞ હોલ છે અહીંયા અને આ સાઈડ ગાર્ડન છે ફરતું. અને ચાલો હવે દર્શન કરીએ. અહીંયા માતાજીનું મંદિર પણ છે. તો જો તમને હવે એક એક વસ્તુ બતાવું છું કે એકદમ પ્રાચીન જગ્યા છે. અહીંયા માતાજીનું મંદિર છે. તો હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને મૂર્તિઓ એકદમ વિશાળ છે. બધી નકાશી ડિઝાઇન આરે બનેલી છે. પ્રાચીન જગ્યા છે. તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમને બતાવું છું કાશી વિશ્વનાથ મંદિરની શિવલિંગ છે તે તમને દર્શન કરાવું, વિઝિટ કરાવું છું. જુઓ તમે, એકદમ અંદરથી અત્યારે બંધ છે પણ તોય અહીંથી આપણે ટ્રાય કરીએ છીએ, તમને દર્શન કરાવું છું ભોળિયાનાથના. જુઓ તમે, એકદમ વિશાળ શિવલિંગ છે અને પ્રાચીન મંદિર છે કે બહુ જૂનું મંદિર છે. તો પાલેખડાથી 4 કિલોમીટર 3-4 કિલોમીટર આગળ આવેલું છે આ મંદિર. પોરબંદરથી કુસડી, રાતડી, વિસાવડા અને વિસાવડા વટીને પાલીખડા પછીનું આ મંદિર છે. તો અવશ્ય આ સાઈડ આવો તો વિશ્વ કાશીનાથ જાર્યું મંદિર, કાશી વિશ્વનાથનું મંદિર છે. તો અવશ્ય મુલાકાત લેજો એક વખત. ફરતું ગાર્ડન છે અહીંયા એકદમ. જુઓ તમે, એકદમ શાંત વાતાવરણ છે અને વિશાળ જગ્યા આવેલી છે. પ્રાચીન જગ્યા છે. તેમાં અહીંયા કૂવો છે અને અવિરત ભક્તો ચાલુ જ હોય છે. જુઓ તમે, એકદમ પ્રાચીન જગ્યા છે, વિશાળ જગ્યા છે અને ફરતા ગાર્ડનની વચમાં છે. તો તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા નવા બ્લોગમાં મળશું અને કોમેન્ટ કરી અને જરૂર કહેજો. જય હિન્દ, જય ભારત.